વસાવાએ પત્ની સાથે રાજપીપળા ખાતે મતદાન કર્યું। મનસુખ વસાવાનું રાજપીપળામાં બપોર બાદ મતદાન લોકશાહી માટે અપીલ કરી। ડેડિયાપાડા બાદ સાંસદ વસાવાએ રાજપીપળામાં નાખ્યો મત। કાર્યકરો સાથે મુલાકાત પણ કરી। પ્રથમવાર બપોરે મતદાન કરતા દેખાયા સાંસદ મનસુખ વસાવા। મતદાન બાદ વસાવાની અપીલ, વધુમાં વધુ મતદાનથી લોકશાહીને મજબૂત બનાવો। ગઈકાલે આખો દિવસ ને રાત્રે મોડે સુધી ડેડિયાપાડા વિસ્તાર ને સાગબારા વિસ્તારની અંદર બૂથમાં સ્લીપો પહોંચી છે કે નહીં, બધી વ્યવસ્થા થઈ કે નહીં, એની માહિતી લેવા માટે આખો દિવસ ડેડિયાપાડા હતો। રાત્રે પણ હું ડેડિયાપાડા હતો। આજે ડેડિયાપાડા નેત્રંગ વિસ્તારના કેટલાક બૂથોમાં કેટલા ટકા મતદાન થયું એની માહિતી મેળવી હવે સીધો અહીંયા રાજપીપળા આવ્યો છે। મારું મતદાન રાજપીપળા રામબાગમાં છે। મેં મતદાનનો ઉપયોગ કર્યો છે અને મતદાન યોગ્ય સમયે કર્યું છે અને બાકીના બધા જ લોકોને હું અપીલ કરું છું કે સૌ કોઈ પણ જે મતદાન બાકી હોય એ સમયસર મતદાન કરી લે। મતદાનનો આપણે સદુપયોગ કરવો જોઈએ। મતદાનનો જે અધિકાર છે એ અધિકાર સંપૂર્ણ રીતના એનો આપણે અધિકારનો ઉપયોગ કરીએ।